તો લોકશાહીનું મહાપર્વ એટલે મતદાનનું મહાપર્વ 7 મેના રોજ મતદાનની પ્રક્રિયા જ્યારે હાથ ધરાવવાની છે, જેમાં પાલનપુરના 102 વર્ષના વયોવૃદ્ધ મેરુ માનીશા પણ મતદાન કરવાના છે। મેરુ માના હુલામણા નામથી જાણીતા છે। મેરુ માનીશા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ત્યારે અત્યાર સુધીમાં 45 વખત મતદાન તેઓ કરી ચૂક્યા છે। ત્યારે આ વખતે ફરી એકવાર મતદાન કરી 46મી વખત મતદાન કરવા તેઓ જઈ રહ્યા છે। ઉંમરના પડાવે આવી પહોંચેલા મેરુમાએ પોતે અશક્ત હોવાથી પોતાના પુત્રને આજીજી કરી રહ્યા છે અને જીદ પકડીને બેઠા છે કે મતદાન કરવા માટે અવશ્ય તેઓને લઈ જાય। ઉંમરનો પડાવ વટાવી ચૂક્યા છે, છતાં મતદાન માટેનો તેમનો જુસ્સો આજના યુવાનોને પ્રેરણા પૂરો પાડી રહ્યો છે। તેઓનું કહેવું છે કે મતદાન કરવું જરૂરી છે, કેમ કે સંવિધાને મતાધિકારનો એક હક આપ્યો છે। પહેલાથી મને કહી દીધું કે 7 તારીખે મારે મતદાન કરવા જવું છે, એટલે મેં આના માટે સરકારશ્રીની એક યોજના હતી કે 85 વર્ષ પહેલાના જેટલા બી વૃદ્ધો છે એમનું સર્વે કરીને BLO દ્વારા એમના ઘરે મતદાન કરવાનું હતું। મેં આ બાબતે ઘણી તૈયારીઓ કરી, ઘણી વખત મેં મેસેજ બી એમને નાખ્યા, ફોનથી વાત કરી, પણ એ લોકો આવ્યા નહીં। પણ છતાં બી આજે 102 વર્ષ થયા છે, પણ મારી મધરનો ઉત્સાહ એટલો ને એટલો જ છે મતદાન કરવાનો। અને એ દરેક વખતે અમારા આખા પરિવારને કહેતા આવ્યા છે કે બેટા મતદાન કરો, તમારે જેને મત આપવો એને આપો, પણ મતદાન કરવું આપણું જરૂરી છે, આપણને સંવિધાને એક હક આપ્યો છે।